જય શ્રી રામ મિત્રો। જ્યારે કથાકાર મોરારી બાપુએ રામ મંદિરના નિર્માણ માટે સૌથી વધારે દાન આપ્યું છે, તેમ છતાં આ મોરારી બાપુને નથી ગમન। તો ચાલો મિત્રો વાત કરીએ આ મોરારી બાપુ વિશે। જ્યારે મોરારી બાપુનો જન્મ 2 માર્ચ 1946 એટલે કે હિન્દુ કેલેન્ડર મુજબ જ્યારે મહાશિવરાત્રિના રોજ જે ગુજરાતના ભાવનગર જિલ્લાના તલગાજરડા ગામમાં પ્રભુદાસ હરિયાણી અને સાવિત્રીબેન હરિયાણીને ત્યાં 6 ભાઈઓ અને 2 બહેનોનો પરિવારમાં થયો હતો તેમનો જન્મ। જ્યારે મોરારી બાપુ દેશ વિદેશમાં રામ કથાનું આયોજન કરે છે। જ્યારે તમને જણાવી દઈએ કે રામ મંદિર માટે મોરારી બાપુએ સૌથી વધારે દાન આપ્યું છે। મોરારી બાપુનો જન્મ દેશ આઝાદ થયો તેના 1 વર્ષ પહેલા જ થયો હતો, જ્યારે તેમનું પૂરું નામ મોરારીદાસ પ્રભુદાસ હરિયાણી છે। જ્યારે તેમની માતાનું નામ સાવિત્રીબેન છે અને પિતાનું નામ પ્રભુદાસ બાપુ હતું, જ્યારે તેઓ લોકોમાં મોરારી બાપુ તરીકે પ્રખ્યાત છે। જ્યારે આજે પણ મોરારી બાપુના પરિવાર વિશે જાણીશું તો ત્યારે આ મોરારી બાપુના કેટલાક યાદગાર પ્રસંગો પણ છે। જ્યારે આ મોરારી બાપુને 8 ભાઈ બહેન છે, તેમને 6 ભાઈઓ છે અને 2 બહેનો છે। જ્યારે મોરારી બાપુ તેમના તમામ ભાઈ બહેનોમાં સૌથી નાના છે। જ્યારે તેમની પત્નીનું નામ નર્મદા બહેન છે અને તેમને 1 પુત્ર છે અને 3 પુત્રી છે। જ્યારે આ મોરારી બાપુ હાલમાં તે ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ જે તલગાજરડા ખાતે જે ગુજરાત ખાતે આવેલું છે, તેમણે પ્રારંભિક શિક્ષણ તેમના ગામની સરકારી શાળામાં જ મેળવ્યું છે। ત્યારબાદ તેમણે જૂનાગઢની શાહપુર કોલેજમાં તેમણે ડિગ્રી પૂર્ણ કરી હતી। મોરારી બાપુ એક ભારતીય આધ્યાત્મિક ગુરુ અને રામકથાના કથાકાર છે। તેઓ છેલ્લા 60 વર્ષોમાં જ્યારે 900થી વધારે કથાઓનું પઠન કરી જ્યારે આ રામચરિત માનસ પ્રચારક છે। બાપુનો મુખ્ય સંદેશ સત્ય, પ્રેમ અને કરુણા છે અને હિન્દુ શાસ્ત્રો વિશે જાગૃતિને પ્રોત્સાહિત કરે છે। જ્યારે મોરારી બાપુની ખાસ વાત એ છે કે તેઓ પોતાની કમાણીનો મોટા ભાગનો હિસ્સો દાનમાં આપે છે। જ્યારે ઉત્તરાખંડ આપત્તિ આવી તે વખતે તેમણે 1 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા। જ્યારે બાપુએ 2019માં જ્યારે પુલવામા જ્યારે હુમલા માર્યા ગયેલા જવાનોના પરિવારને પણ 1 લાખ સહાય આપી હતી। એને સાદું જીવન જીવવું ગમે છે, તે સાદા ઘરમાં જ રહે છે। જ્યારે બાપુ તેમની રામકથાના પઠન માટે ચાર્જ લેતા નથી। જ્યારે મોરારી બાપુ પોતે ભિક્ષાની પરંપરાને અનુસરે છે, જે સનાતન ધર્મમાં જ્યારે એક જે ખૂબ જ પવિત્ર ધાર્મિક વસ્તુ છે, જે કોઈ પણ વ્યક્તિગત પસંદ વિના જ્યારે ભિક્ષા તરીકે સ્વીકારે છે અને જે પીરસવામાં આવે છે તે જ જમે છે। જ્યારે બાપુએ શાળામાં અને શાળાએ જતી વખતે રામચરિત માનસ જે ચોપાઈનું પઠન કર્યું હતું। જ્યારે આ રીતે તેમની વ્યક્તિત્વની યાત્રા શરૂ થઈ હતી। જ્યારે બાપુ 14 વર્ષના હતા ત્યારે તેમણે તેમના દાદા અને આધ્યાત્મિક માર્ગદર્શન જે ત્રિભુવનદાસ બાપુના માર્ગદર્શન હેઠળ અને જે પ્રોત્સાહન હેઠળ આ રામકથાનું પઠન કરવાનું શરૂ કર્યું હતું। શરૂઆતમાં તેઓ તેમના ગામમાં તેમના દાદા માર્ગદર્શક અને જે ગુરુના નામ પરથી આવેલા ત્રિભુવન વટ નામના વટવૃક્ષ નીચે લોકોના નાના ગ્રુપને રામચરિતના જે શ્લોકો સંભળાવતા હતા। જે આ સમયે જે તેમણે તેમના ગામ તલગાજડા અને જે નજીકના મહુવા બંને જગ્યાએ આવેલા આજે રામ મંદિરમાં પાઠ કરવાનું શરૂ કર્યું હતું। છેલ્લા તલગાજડાની બહાર બાપુની પ્રથમ જે 9 દિવસની કથા જે 1966માં જે ગુજરાતના ગાંધીલ ગામમાં જે રામફળદાસ મહારાજના આશ્રમમાં થઈ હતી। એમણે 1976માં કેન્યામાં જે નૈરોબી વિદેશમાં તેમનું પ્રથમ પ્રવચન આપ્યું હતું। જ્યારે ગુજરાતમાં આધારિત કથાઓ ગુજરાતીમાં અને બાકીના ભારત અને વિદેશમાં ભાષાઓમાં પણ વર્ણવવામાં આવે છે। જ્યારે બાપુએ અમરનાથ, વૈષ્ણોદેવી, ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, કુરુક્ષેત્ર, વ્રજ 84, વારાણસી, પ્રયાગરાજ, હસ્તિનાપુર, ઉજ્જૈન, ઓમકારેશ્વર, બેટ દ્વારકા, ગઢનાથ, બોધરી સહિતના ભારતના મુખ્ય વિસ્તારો જે તીર્થના જે પ્રવાસ કર્યો છે। બાપુની કથાનો એકંદર સિદ્ધાંત વૈશ્વિક શાંતિ છે। જ્યારે બાપુ કહે છે કે રામચરિત માનસ દરેક જીવનના કલ્યાણ અને વિકાસ માટે છે। જ્યારે બાપુએ 5 તત્વો જે ફિલસૂફીમાં વિશ્વાસ છે। જ્યારે બાપુએ તેમના વિવિધ કથાઓ અને ભાષણો દરમિયાન હંમેશા ભારતના સૈનિકોને સમર્થન આપ્યું છે। જ્યારે આ બાપુની રામકથાઓ ચિત્રકૂટ તલગાજડા યુટ્યુબ ચેનલ પર તમે જોઈ શકો છો। જ્યારે રાજસ્થાનના નાથદ્વારમાં જે 9 દિવસ દરમિયાન બાપુની એક રામકથામાં અત્યાર સુધી સૌથી મોટો મેળાવડો જે 1.2 મિલિયન લોકોનો હતો। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે।
ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર પણ જ્યારે વેબસાઇટ પર તેમને માહિતી અનુસાર જ્યારે મોરારી બાપુએ રામ મંદિર માટે 11.3 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. તો મિત્રો આવા ને આવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો મળીએ નવા વિડીયો સાથે. બધાને જય શ્રી રામ.